તાપી જિલ્લા કલેક્ટર કચેરી બહાર આજે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો। 23 ઓગસ્ટ 2010 પહેલા નિયુક્ત થયેલા શિક્ષકોને ટેટની ફરજિયાતમાંથી મુક્તિ અપાવવાની મુખ્ય માંગ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ તાપીના હોદ્દેદારો રૂબીશભાઈ ગામિત, દિલીપભાઈ વસાવા, દાનિયેલભાઈ વસાવા, ગણેશભાઈ વસાવા, અર્જુનભાઈ ગામિત વગેરે કાર્યકર્તા મોટી સંખ્યામાં જોડાયા હતા। અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓએ તાપી કલેક્ટર કચેરી બહાર ધરણા યોજી વિરોધ નોંધાવ્યો હતો। મહાસંઘની માંગ છે કે 23 ઓગસ્ટ 2010 પહેલા નિમણૂક પામેલા તમામ શિક્ષકોને ટેટની ફરજિયાતમાંથી કાયમી મુક્તિ આપવામાં આવે, સાથે જ આ શિક્ષકોની સેવા વરિષ્ઠતા, બઢતી અને તમામ સેવાકીય લાભોને સંપૂર્ણ સંરક્ષણ આપવામાં આવે તેવી પણ રજૂઆત કરાઈ। જો જરૂર જણાય તો સંસદમાં યોગ્ય કાયદાકીય સુધારો અથવા વિશેષ જોગવાઈ કરી આ વર્ગને કાયમી રાહત આપવાની માંગ કરાઈ છે। મહાસંઘે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્પષ્ટ માર્ગદર્શિકા જાહેર કરી શિક્ષકોમાં પ્રવર્તતી ગૂંચવણ અને અસુરક્ષાની સ્થિતિનો તાત્કાલિક નિવારણ લાવવામાં પણ સરકાર સમક્ષ માંગ કરી છે।